Good morning, friends. Class 9 English, page number 34. Question 2. Here is a picture of musical instrument with some information about it. Write a few lines about it. Okay, यहाँ कने म्यूजिकल इंस्ट्रूमेंट हार्मोनियमનું પિક્ચર છે. આપણે અહીંયા કને લાઇન્સ દીધેલી છે, તો આપણે આમાં જોઈને આવી ટાઈપની આપણે લાઇન પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, પહેલાં જોઈ લઈએ લાઇન્સમાં શું છે. અ કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સિમિલર ટુ એન ઓર્ગન બ્લોઝ એર થ્રો ધ એર વિસલ રીડ્સ પ્રોડ્યુસિંગ musical notes. Sounds like an accordion. Two sorts of harmonium, a foot pumped harmonium and a hand pumped harmonium, used in music of India, Pakistan, Nepal, Afghanistan and in other Asian countries. Used as an accompanying instrument in classical Hindustani music, Sufi music, bhajan, singing musical rendition of the classics. તો અહીંયા કને પોઈન્ટ અલગ અલગ દીધેલા છે. આપણે આ પોઈન્ટ્સને થ્રુ આપણે પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, તો તમને આવી રીતે પેરેગ્રાફ લખવાનું છે. ઓકે, તો તમને આમ લખવાનું, એ પોઈન્ટ્સ આવવા જોઈએ. ધીસ ઇઝ અ હાર્મોનિયમ. ઇટ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ડિયા. આ હાર્મોનિયમ છે. આ એક આપણું એક જૂનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણો ઇન્ડિયાનું. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન પાકિસ્તાન, નેપાલ, અફઘાનિસ્તાન એન્ડ ઇન અધર કન્ટ્રીઝ, એશિયન કન્ટ્રીઝ. આ મોસ્ટ ઓફ પાકિસ્તાન, નેપાલ ને અફઘાનિસ્તાન એન્ડ એશિયન કન્ટ્રીઝ હોય ત્યાં કને બહુ જ ઉપયોગમાં આવે છે. ધ હાર્મોનિયમ ઇઝ અ કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સિમિલર ટુ એન ઓર્ગન. હાર્મોનિયમ છે એક કીબોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એના જેવું ઓર્ગન જેવું. વેન યુ પ્લે ધ હાર્મોનિયમ, જ્યારે તમે હાર્મોનિયમ વગાડો, ધ એર બ્લોઝ થ્રો ધ એર વિસલ રીડ્સ પ્રોડ્યુસિંગ મ્યુઝિકલ નોટ્સ. જ્યારે આ હાર્મોનિયમ વગાડે, વેન યુ પ્લે ધ હાર્મોનિયમ, ધ એર બ્લોઝ થ્રો ધ એર વિસલ રીડ્સ. એર એટલે ત્યાંથી હવા નીકળીને એર રીડ્સમાં ટચ થાય તો ત્યાંથી મ્યુઝિકલ નોટ્સ પ્રોડ્યુસ થાય, એટલે તેનો અવાજ ઉત્પન્ન થાય. ઇટ સાઉન્ડ્સ લાઇક એન એકોર્ડન. એકોર્ડન એક હાથમાં પકડીને હાર્મોનિયમ જેવું જ હોય, પણ હાથમાં પકડીને એને વગાડે એના જેવું જ સાઉન્ડ આવે છે. ઇટ ઇઝ યુઝડ એઝ એન accompanying instrument in classical Hindustani music, Sufi music, bhajans, etc. It is used as an accompanying instrument. એટલે આ જે આ કેમાં કામ આવે છે, accompanying એટલે સ્વરને આપણે રાગમાં ગાઈએ એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ. ઇઝ ક્લાસિકલ હિન્દુસ્તાની મ્યુઝિક માટે. સૂફી એટલે જે આપણે ભગવાનને રિલેટેડ, ગોડના રિલેટેડ આપણે કાંઈક કરીએ એમાં મ્યુઝિક, ભજન્સ એસેટ્રા એમાં ઉપયોગમાં આ કામ આવે છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ હાર્મોનિયમ. આ હાર્મોનિયમ બે પ્રકારના હોય છે. અ ફૂટ પમ્પ્ડ હાર્મોનિયમ હોય છે એન્ડ અ હેન્ડ પમ્પ હાર્મોનિયમ. ઓકે, તો આવી રીતે તમને એને પેરેગ્રાફ બનાવીને લખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. 3. લુક એટ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ રાઇટ અબાઉટ ધેમ. હવે અહીંયા કને વીણા, ગિટાર ને મોહન વીણા 3 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમને આમાંથી કોઈ પણ એકના વિશે તમને હોમવર્કમાં લખવાનું છે. ઓકે, તો કોઈ પણ વીણા, ગિટાર, અધરવાઇઝ મોહન વીણા, એટલે કોઈ પણ એકના વિશે તમને આવું પેરેગ્રાફ આપે જે લખે એવું ટાઈપનું લખવાનું છે. ઓકે, નેક્સ્ટ છે આપણે આવીએ હવે યુનિટ 4 કોલ્સ ઓફ ધ હિલ્સ. ઓકે, યુનિટ 4 રીટાસ્ક છે. પહેલાં જોઈએ. રિસાઇટ ધ પોયમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. પહેલાં પોયમ છે જ્હોન કિટ્સની લખેલી, તો આપણે એને જોઈએ. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઇડ. ડવ એક બર્ડનું નામ છે, એક ચીડિયાનું નામ છે ડવ. ઓકે, વ્હાઇટ કલરની હોય છે એ. આઈ હેડ એ ડવ એટલે મારા પાસે ડવ હતી. એન્ડ સ્વીટ ડવ ડાઇડ એટલે એ સ્વીટ ડવ જે હતી એ ડાઈ થઈ એટલે મરી ગઈ. એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઈ ઓફ ગ્રીવિંગ એટલે મને એમ લાગ્યું કે એ કેમ એનું મૃત્યુ થઈ ગયું. સોરો, ગ્રીવિંગ એટલે ઉદાસ થઈ એટલે સોરોથી, એટલે
ઉદાસ થઈ જાય એટલે એને સોરો કરે. ઓકે, તો સોરોથી. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર એટલે એ કેમ ઉદાસ હતી, શેના માટે એ ઉદાસ હતી, એના માટે એની મૃત્યુ થઈ ગઈ. ઇટ ફીટ વેર ટાઈડ એની જે ફીટ હતી એ બંધાઈ ગઈ હતી, એના ફીટ જે હતા એ બંધાઈ ગયા હતા. વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ એટલે સિલ્કન થ્રેડ આવે, એક થ્રેડ આવે દોરો, એનાથી ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ એટલે મેં એ પોતે હાથથી બનાવ્યો હતો એ દોરો, એનાથી એના પગ બંધાઈ ગયા હતા. સ્વીટ લિટિલ રેડ ફીટ એના પગ મસ્ત રેડ કલરના સ્વીટ મસ્ત હતા. વાય શુડ યુ ડાઈ એ કે તું અહીં કેમ મરી ગઈ એમ કે છે. શું કામ? વાય શુડ યુ લીવ મી તું મને મૂકીને શું કામ હાલી ગઈ. સ્વીટ બર્ડ વાય યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. વાય પ્રિટી થિંગ વુડ યુ નોટ લીવ વિથ મી કે તને હું ગમે છે ફોરેસ્ટ ટ્રીમાં. યુ લીવડ અલોન એટલે એકલી રહે છે ઇન ધ ફોરેસ્ટ ટ્રી. વાય પ્રિટી થિંગ વુડ યુ નોટ લીવ વિથ મી એટલે મારા ભેગી કેમ નથી રહેતી. આઈ કિસ્ડ યુ ઓફ એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ હું તને બહુ જ પ્યાર કરું છું ને તને વ્હાઇટ પીસ એ દઉં છું, પીનટ જે આવે એ ખાવાનું એ દઉં છું. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રી એટલે તું કેમ મસ્તથી સરસથી સ્વીટથી નથી રહેતી એઝ ઇન ધ ગ્રીન ટ્રીમાં. ઓકે, તો આ એક બર્ડની પોયમ છે. આગળ એનું જોઈએ ટ્રુ ઓર ફોલ્સ છે, એક્ટિવિટીઝ છે. નાવ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. ધ ડવ ફર્સ્ટ વન ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. ડવ જે હતી બર્ડ એ એકદમ સરસ એની જિંદગી લાઈફ હતી, બહુ સરસ રીતે જીવતી હતી. નો ફોલ્સ કહો કે એ પિંજરામાં હતી એટલે એને હું ગમતું નહોતું, તો આવશે ફોલ્સ. સેકન્ડ ધ ડવ વોઝ હેપી બિકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ અ સિલ્કન થ્રેડ. એ ખુશ થઈ ગઈ હતી ક્યોંકि એના પગ સિલ્કન થ્રેડથી બંધાઈ ગયા હતા, તો ફોલ્સ. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ડવ. પોએટ એનું બહુ જ ધ્યાન રાખતા, તો ટ્રુ. ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ સેડનેસ. પોએટ જે હતા એ એનું રીઝન ના શોધી શક્યા કે એને કેમ શું કામ એનું ઉદાસ કેમ છે, તો આવશે ટ્રુ. ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. ડવ એકદમ બેવકૂફ, સ્ટુપિડ એટલે બેવકૂફ કહેવાય, મૂર્ખ હતી કે નોટ ટુ લીવ વિથ ધ પોએટ એટલે પોએટને ભેગી રહેવા નથી ચાહતી, તો આવશે ફોલ્સ. ધ ડવ વોઝ અનહેપી બિકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. એ ઉદાસ હતી, અનહેપી હતી, શું કામ ક્યોંકि ઇટ વોઝ નોટ ફ્રી એટલે એ ફ્રી નથી, તો ટ્રુ. ઓકે. બી કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી. હવે અહીંયા ડાયલોગ છે એને કમ્પ્લીટ કરવાનું છે. બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ, જે પેરોટ એટલે પોપટ હોય છે એ એક પિંજરામાં હોય છે ને એક બીજો પોપટ એ ઝાડમાં એટલે સ્વતંત્ર હોય છે, ટ્રીમાં હોય છે. બેના વચ્ચે ડાયલોગ છે તો આપણે એને જોઈએ. યુ કેન બિંગ લાઈક ધીસ. ધ પેરોટ ઇન ધ કેજ, જે કેજમાં એટલે પિંજરામાં હોય છે એ કહે છે હાય આઈ એમ મીઠું. હુ આર યુ. ધ પેરોટ ઇન ધ ટ્રી, જે ટ્રીમાં હોય છે સ્વતંત્ર હોય છે એ કહે છે આઈ એમ પેરોટ, હું તો પેરોટ છું. આઈ ડોન્ટ હેવ અ નેમ, મારું કંઈ નામ નથી. મીઠું કહે છે ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટુ, હું તને સ્વીટુ કહીશ. તો સ્વીટુ કહે છે આઈ ડોન્ટ માઇન્ડ બટ યુ આર હેપી ઇન ધ કેજ. એ કે ઓકે પર મને કાંઈ વાંધો નથી. યુ આર હેપી ઇન ધ કેજ, તું આ પિંજરામાં કેજમાં ખુશ છો. મીઠું કહે છે નો. તો તમને અહીંયા બ્લેન્ક છે તો તમને આ લખવાનું છે. નો આઈ ડુ નોટ લાઇક લિવિંગ ઇન ધીસ સ્મોલ કેજ, એટલે મને આમાં રહેવું ગમતું નથી આ નાના પિંજરામાં. તો તમને આવી રીતે આ લાઈન પૂરી કરવાની છે. પછી સ્વીટુ કહે છે વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ, કે તને મારા ભેગું ફોરેસ્ટમાં હાલવું છે, જંગલમાં. મીઠું વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ, આપણે ફોરેસ્ટમાં શું કરશું જઈને. સ્વીટુ કહે છે વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી, આપણે એક ઝાડથી બીજા ઝાડમાં ઉડશું ને આપણે બધી મસ્તી કરશું. તો આપણે એમ લખવાનું છે વી વિલ ફ્લાય ફ્રોમ ટ્રી ટુ ટ્રી. મીઠું કહે છે આઈ એમ રેડી, હું રેડી છું. ઓપન ધ કેજ લાઈક ધીસ શોઝ ધ ટ્રીક, એટલે એને ટ્રીક બતાવે છે કે કેમ કેજને એટલે પિંજરાને કેમ ખોલાય એમ કરીને એનું ટ્રીક બતાવે છે. ના વોટ વિલ હેપન,
હવે શું થયું? સ્વીટુ ઓપન ધ કેજ, બોથ ધ પેરોટ્સ ફ્લાય અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ. સ્વીટુ હતો એ એને કેજને ઓપન કરે છે ને બોથ ધ પેરોટ, બે પેરોટ જે હતા એ ફ્લાય અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ એટલે ફોરેસ્ટમાં હાલ્યા જાય છે, ઉડી જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા કને સ્ટોરી છે. ઓકે, તો આપણે હવે સ્ટોરી જોઈએ. હે અબુ મિયા લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આ એક સ્ટોરી છે અબુ મિયા અને ગોટની. તો આપણે એમ કે છે હે હાય અબુ મિયા, તમે કેમ ઉદાસ દેખાવ છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? તમે એકલા કેમ બેઠા છો આજે? વેર ઇઝ યોર ડાર્લિંગ? કાલુ, ગોવિંદા વોઝ વરીડ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. તો હવે કે છે કે તમારી કાલુ જે હતી એની બકરીનું નામ હતું ગોટનું, એ ક્યાં છે? ગોવિંદા કે છે એની બાજુમાં હોય છે, એ કે છે વોઝ વરીડ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ ગોઈંગ ટુ ધ હિલ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. તો જે આ અબુ મિયા છે એ કે છે કે મને એમ લાગે છે કે હું એને ખોઈ ચૂક્યો છું. આઈ હેવ સીન એટલે એના જે ફૂટપ્રિન્ટ એટલે પગના જે પ્રિન્ટ છે એટલે આ છાપ જે હોય એ મને હિલ બાજુ એટલે ઉપરમાં હિલ હોય છે એ બાજુ દેખાય છે કે એ બાજુ ગઈ હશે. ધેટ ડેવિલ મસ્ટ કિલ્ડ હર. ત્યાં કને એક રાક્ષસ છે એ એને ખાઈ ચૂક્યો હશે, મને એવું લાગે છે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. જે અબુ ખાન હતો એ બહુ રોવા જેવો થઈ ગયો હતો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કાલુ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ. એ પોતે એમ એટલે એ પોતે સમજી નહોતો શકતો કે જે એનો કાલો હતો એ સ્ટ્રિંગ એટલે જે એનું દોરી હતી એને તોડીને રાતના ક્યાં હાલ્યો ગયો. ઓકે, જે કલુઓ હતો. ઓકે, હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. એમ કે છે કે હું એને બધું દેતો, ગ્રીન ગ્રાસ, જ્યુસી ગ્રાસ, ટેસ્ટી ગ્રેન્સ, બધા ખાવાનું ગ્રેન્સ ને બધું મસ્ત દેતો, સરસ દેતો, પર એને પણ મૂકીને એને ફેમિલી મેમ્બર જેવો જ રાખતો. પર એ મને મૂકીને હું એનો ફેમિલી મેમ્બર જેવો છું તો એને મૂકીને હાલ્યો ગયો. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડોક દિવસ રહીને જે અબુ મિયા હતા એ બીજી ગોટ લઈ આવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી. આ જે નવી હતી એ બહુ સરસ હતી. વ્હાઇટ એન્ડ સ્નો, હેડ ટુ લિટિલ હોર્ન્સ એન્ડ અ પેયર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. એ બહુ એકદમ પ્રિટી લાગતી. વ્હાઇટ એસ સ્નો, સ્નો જેવી બરફ જે હોય સ્નો જેવી એવી મસ્ત વ્હાઇટ સફેદ કલરની હતી. એના 2 નાના નાના હોર્ન્સ એટલે એના શિંગડા હતા. એન્ડ અ પેયર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, એની આંખ એકદમ લાલ કલરની હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, અને એ ચાંદની કરીને બોલાવતો. ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. એ એના ફર એટલે જે એના વાળ હોય એને આમ ટચ કરીને એ એમ કહેતો. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ appeared. He saw Abu Mia talking to his only family member. એક દિવસ એનો જે નેબર હતો ગોવિંદ એ એના પાસે આવ્યો. એ જોયું કે અબુ મિયા જે હતા એ એટલે વાતું કરતા હતા એની ફેમિલી મેમ્બરથી. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ. એ કહે છે કે હવે તમે બહુ સરસ લાગો, હેપી ખુશ દેખાવ છો ને, તો હવે તમારી લાઈફ કેવી છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. એ કહે છે કે હું બહુ મસ્ત એકદમ સરસ હવે ખુશ થઈ ગયો છું, કે હવે આ ચાંદની મારી લાઈફમાં આવી ગઈ છે. એટલે ગોટને કહે છે સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. એ મને બહુ જ
પ્યાર કરે છે ને હું એના વગર હવે નથી રહી શકતો. અબુ ચાચા વોઝ બેમિંગ વિથ જોય, એટલે હવે એકદમ એ ખુશ થઈને એમ બોલ્યા. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ ઓફ ધ blood thirsty teeth of that devil on the hill. એ કહે છે કે બટ તમે એના સાથે શું વાતું કરતા હતા? તો એ કહે કે હું એને એક સ્ટોરી બતાવતો હતો, કલવા સેડ એન્ડ ઓફ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. એટલે કલવાની સ્ટોરી બતાવતો હતો કે એ હું હાલી ગઈને એને જે ત્યાં કને એક ડેવિલ એટલે ત્યાં એક રાક્ષસ છે હિલ ઉપર, એને ખાઈ ગયો ને એવું ટાઈપની બધી સ્ટોરી બતાવતો હતો. અબુ મિયા રિપ્લાય, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એ કહે છે કે હવે મારી ચાંદની જે ગોટ છે મને મૂકીને ક્યારે પણ નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. એ બહુ સમજદાર છે અને હેપી વિથ મી, ને મારા ભેગી બહુ ખુશ છે. હી એડેડ. ગોવિંદ સેડ, અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. એ કે ગોવિંદ કહે છે કે હું બહુ તમને આ જોઈને ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. એ કહે છે કે ચાંદની તમારે ભેગી છેલ્લે સુધી રહેશે. સમ યર પાસ. થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદની હિલને જોઈને બહુ હવે આકર્ષિત થતી હતી. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એ રોજ સવારે હિલને જોતી ને ત્યાંથી એકદમ શાઇનિંગ સનલાઇટ જે ઉગતી સૂર્યની જે કિરણે આવતી એને જોઈને બહુ જ આકર્ષિત થતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. એ એમ વિચારતી કે આ હિલ કેવી મસ્ત સુંદર દેખાય છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રો ધેમ. એમ કહે છે કે ત્યાંથી જે પવન એકદમ નીકળે છે ત્યાં એ બહુ મસ્ત લાગે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. એ કે હું દોડીને હવે ત્યાં કને એ ગ્રીન ફિલ્ડ આખી જે લીલીછમ પહાડી હોય છે ત્યાં કને હું હાલી જાઉં. સી રન ટુવર્ડ્સ ધ હિલ બટ સ્ટોપ વિથ અ જગ. એ આગળ થોડુંક હિલ પાસે દોડવા લાગીને ત્યાં કને એકદમ અચાનક સ્ટોપ થઈ ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. સી હેટેડ ઇટ મસ્ટ. પર એ આગળ દોડી ન શકી ક્યોંકિ એના ગળામાં એક દોરી રસ્સી બાંધેલી હતી. સી હેટેડ ઇટ મસ્ટ. એ એને બહુ જ નફરત કરવા લાગી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. હવે ધીમે ધીમે ચાંદની ખાવાનું પણ ઓછું કરી નાખ્યું ને ગ્રીન ગ્રાસ ને ટેસ્ટી ગ્રેન્સ જેને આપતા એ પણ ખાતીનીને બહુ ઓછું કરી નાખ્યું. શી લોસ્ટ હર ઇન્ટરેસ્ટ. એટલે એને હવે જે અબુ મેં સ્ટોરી બતાવતા એમાં પણ કાંઈ ઇન્ટરેસ્ટ નહોતો. સી લોસ્ટ હર એપિટાઇટ ગ્ર્યુ વેરી થીન. હવે એ બહુ એકદમ ખાવા પીવાનું મૂકી દીધું હતું તો એ બહુ જ એકદમ દુબલીને પાતળી થઈ ગઈ હતી. સી સ્ટેયર્ડ moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. હવે એ બહુ એકદમ એનું મૂડ બધું ત્યાં જ હિલ્સમાં જ થતું કે ત્યાં કને એમ જ વિચારતી કે હિલ્સમાંથી એમ કે ત્યાંથી જે સનલાઇટ આવે એમાં હું ત્યાં કને એ તડકામાં જ નાતી ને એમ જ વિચારતી કે હું હવે આ ક્લાઉડ્સ ભેગી રમું. અબ્બુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાનને હવે સમજમાં આવી ગયું હતું કે આ ચાંદની ભેગું શું થાય છે. he pushed her into a small hut and shut the door. એને હવે એક નાનો ઝોપડામાં જ પૂરી નાખતા ને ત્યાં પૂરી નાખીને ડોર એટલે ત્યાં દરવાજો તો એને બંધ કરી નાખ્યો. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પર એ ત્યાં કને ઝોપડીમાં એક નાની બારી હતી, વિન્ડો એટલે નાની એક ખિડકી હતી, પર એને એ બંધ કરવાનું ભૂલી ગયા હતા. દરવાજો તો બંધ કરી નાખ્યો પણ એ ખિડકીને બંધ કરવા ભૂલી ગયા હતા. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પાસિંગ ફોર ફ્રીડમ. તે દિવસે રાતના ચાંદની ત્યાં વિન્ડોથી બહાર નીકળીને દોડી
When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની હિલટોપ ઉપર પહોંચી ત્યારે ત્યાં કને સૂર્યની કિરણે એકદમ ત્યાં નીકળી એટલે વહેલી સવારે ત્યાં પહોંચી. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. એ બહુ એકદમ ખુશીથી એકદમ નાચવા લાગીને ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યેલો. સૂર્યની કિરણે ઘાસ ઉપર પડે તો ગોલ્ડન યેલો જેવી લાગે, તો એવી જ એને એકદમ અનુભવ થયો. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. એને એમ લાગ્યું કે પવન જે ત્યાં કંઈ મસ્ત પવન હાલતી હતી, તો એને એમ લાગ્યું કે એ મારી વેલકમમાં ગીત ગાય છે. ચાંદની ફેલ્સ અસ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદની એવું વિચારવા લાગી કે એને એવું અનુભવ થયો કે એમ લાગે કે મારી માથી હું ઘણા વર્ષો પછી જે મારા ખોવાઈ ગયા હતા એ મને હવે મળી ગઈ છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એ કહે છે કે આ બધું કેવું અલગ છે, એકદમ સરસ લાગે છે અબુ ખાનના હાઉસ કરતાં, એની જેલ કરતાં પણ મને બહુ આ સરસ લાગે છે. ધેટ ડે સી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે એ આખી હિલ્સમાં ગઈને એકદમ જમ્પ કરવા લાગી, રમવા લાગી એન્ડ એટ ઓલ અરાઉન્ડ એટલે ખાવા ત્યાં કને ઘાસને લાગી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એ એકદમ એમ લાગે કે હું ઉપર વર્લ્ડના ટોપ ઉપર આવી ગઈ છું ને એકદમ બધું ખુશ થવા લાગી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. એ તે દિવસે એમ લાગતી હતી કે આ મારો સૌથી સરસ દિવસ છે ચાંદની. એ પોતે એમ વિચારવા લાગી મારી જિંદગીનો આ બધાથી સરસ દિવસ છે. ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. Soon the darkness covered the grass and flowers and the trees. The wind stopped blowing. હવે ત્યારે ધ સન ડિસએપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. હવે ધીમે ધીમે કરીને સન જે હતો એ હવે હિલ્સના પાછળ જવા લાગ્યો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. હવે ધીમે ધીમે આખું ઘાસમાં હતું એ ત્યાં કને અંધારું છાઈ ગયું. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ બધા અંધારામાં છુપાઈ ગયા. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ. જે હવા પવન હતી એ હવા બંધ થઈ ગઈ. દેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. એકદમ શાંતિથી ત્યાં કને છાઈ ગઈ બધી. એન આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. ચાંદની ફેલ સ્કેર્ડ. ત્યાં કને એક આઉલ હતો ઘુવડ, એ બહાર નીકળ્યો હોલમાંથી. ચાંદની ફેલ સ્કેર્ડ. ચાંદનીને એકદમ બીક લાગવા લાગી. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. ત્યારે ફૂલ મૂન, તે દિવસે પૂર્ણિમાનો દિવસ હતો, ત્યારે મૂન એકદમ નીકળ્યો સ્કાયમાંથી. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ. ત્યારે તે દિવસે એને રાતના એક ટુ બ્રાઇટ આઈઝ એકદમ ચમકતી હોય આંખો દેખાઈ ને એના દાંત એકદમ શાર્પ ટીથ કંઈક એવા દેખાયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. તો એને એક એવી બ્રાઇટ આઈઝ એકદમ ચમકતી આંખો શાર્પ ટીથ દેખાયા જે એના પાસે ધીમે ધીમે આગળ વધે છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. જે ડેવિલ હતો, જે ડેવિલ એટલે આજે હતો ડેવિલ રાક્ષસ, એ એકદમ જલ્દીમાં નહોતો. હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. એ જાણતો હતો કે આ ગોટ મારું હવે ખાવાનું બનશે. ધ વુલ્ફ. જે ડેવિલ હતો એ વુલ્ફ હતો. ઓકે, શિયાળ જે કંઈ જંગલી, એ વુલ્ફ હતો. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ વિથ ઈચ અધર. હવે બે આમે સામે થયા ને પછી બે એના પોતાના હેડ જે હોય છે માથું એકબીજામાં સ્ટ્રક કર્યા એટલે લગાવીને આના જેમ એ લોકો લડાઈ કરવા લાગ્યા. હી વોઝ બિગ એન્ડ ફિરોસિયસ વેર એઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. જે આ વુલ્ફ હતો એ બિગ હતો, એકદમ મોટો હતો, ને જે આ ગોટ હતી એ નાની હતી પર એ એકદમ નોટ વીક એટલે એ વીક નથી, બહુ એકદમ સ્ટ્રોંગ હતી જે ચાંદની હતી. ચાંદની સ્ટૂડ ફિમ ઓન હર લેગ
legs, head slightly bent, and her strong horns aimed at the devil. હવે જે ચાંદની હતી એ એના લેગને એકદમ આમ કરે છે. હિઝ હેડ સ્લાઇટલી, એના હેડ એના ઉપર માથા ઉપર લગાવે છે, ધીમેથી બેન્ડ થાય છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, જે એના હોર્ન્સ હોય છે એટલે એને જે શિંગડા હોય છે, એમ્ડ એટ ધ ડેવિલ, એનું શું એમ હોય છે કે ડેવિલને એને માથેથી એને મારવાનું. શી લુકડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. એ એવી લાગતી હતી કે એકદમ જે બહાદુર સોલ્જર હોય છે એના જેમ એ રેડી હતી ફાઇટ કરવા માટે જે ક્રુએલ એનિમી, જે દુશ્મન હોય છે એના સામે, એવી રીતે એ લાગતી હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ ચાલુ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રો ધ નાઇટ, એ આખી રાત હાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. હવે જે મૂન હતો એટલે ચાંદ હતો એ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો ને સડનલી અચાનક એ છુપાઈ ગયો. હાઇડ એટલે છુપાઈ જવાનું. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળાના પાછળ છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન. જે તારા હતા, સ્ટાર્સ હતા, એ ધીમે ધીમે હવે ઓછા થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ એપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટથી એકદમ ઝાંકી ઝાંકી ઓછી લાઇટ આવે એવી ટાઈપની લાઇટ થવા લાગી. ધ ફર્સ્ટ રેસ ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. જે પહેલી કિરણ હોય છે સૂર્યની, એ સૂર્યની કિરણે સવારે હોય છે એ નીકળી ને જ્યારે સનની જે પહેલી કિરણ નીકળી ત્યારે ચાંદની ગ્રાઉન્ડ હતું જ્યાં કને એ ત્યાં પડી ગઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. એ આખી ખૂનથી લથપથ થઈ ગઈ હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપલી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. જે વુલ્ફ હતો એ બહુ થાકી ગયો હતો ને એકદમ સ્લીપલી એટલે એકદમ એ થાકી ગયો હતો ને નીંદરવાળી આંખો ભરી આંખોથી એ રેડી હતો ગોટને, જે ચાંદની હતી, એને ખાવા માટે. A flock of birds sitting on the tree was debating the result of the fight. જે ત્યાં કને એક ઝાડમાં, એક ઝાડ હતું ત્યાં કને ફ્લોક ઓફ બર્ડ્સ એટલે ચકલી ચીડિયાનો ઝુંડ હતો, ત્યાં ટ્રી ઉપર બેઠો હતો. એ એકબીજાને વાતું કરતા હતા કે આમાં શું રિઝલ્ટ આવશે, કોણ જીતશે, ચાંદની જીતશે કે વુલ્ફ જીતશે, એમ કરીને એ લોકો વાતું કરતા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાની ચીડિયા હતી, બર્ડ હતી, એ કીધું કે હવે વિનર કોણ થયું? ધ વુલ્ફ ઓફ કોર્સ, મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેયર્ડ ટુગેધર. બીજા જે બીજા બર્ડ્સ હતા એ કીધું કે હવે તો આ વુલ્ફ જીતી ગયો. નો સેડ અ વાઇસ ઓલ્ડ બર્ડ. ત્યાં કને એક ઓલ્ડ બર્ડ એટલે એકદમ મોટી એક બર્ડ હતી, ઓલ્ડ જૂની કહેવાય ને ઓલ્ડ બર્ડ, એ બેઠી હતી. એ કીધું કે નો, ચાંદની ઇઝ ધ વિનર. એ કે ચાંદની જીતી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. એ એમ કીધું કે હવે હું આના જેવી ચાંદની જેવી બ્રેવ ને ફ્રીડમ ફાઇટર એવી હું કોઈને જોઈ નથી. ઓકે, તો એ એમ કહેવા લાગ્યા. નીચે છે ગ્લોસરી. ઓકે, તો આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ. સ્ટોરી આમાં કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરીમાં છે પુટ ધેર વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. અહીંયા પેરેગ્રાફ છે. વોકેબ્યુલરી 1માં છે ચાંદની વોઝ લુકિંગ. પેરેગ્રાફ છે આમાં બ્લેન્ક છે, આપણે અહીંયાથી વર્ડ્સ ગોતીને અહીંયા લખવાનું છે. ચાંદની વોઝ લુકિંગ કેવી લાગતી હતી? પ્રીટી વિથ વ્હાઇટ ફર. ઓકે, એકદમ સુંદર પ્રીટી લાગતી હતી એને વ્હાઇટ ફર સાથે. સી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનવેર ઓફ ધ ડેક્સ ધેર એટલે ડેન્જર. ઓકે, સેકન્ડ નંબરમાં આવશે ડેન્જર. ક્યોંકि એ ઉપર હિલમાં જવા માંગતી હતી, પર એ ત્યાંથી એને ખબર નહોતું કે ત્યાં કને ડેન્જર છે. એઝ હર ડેક્સ એઝ હર એટ્રેક્શન. થર્ડ નંબરમાં આવશે એટ્રેક્શન ફોર ધ હિલ ગ્રૂ મોર. સી લોસ્ટ
appetite, यहाँ से appetite 4 number, and grew thin. She felt that Abu Khan's small hut was not more than a prison. જે અબુ ખાનનું જો હટ હતું એ એનું કેવું લાગતું હતું, પ્રિઝન એટલે જેલ જેવું લાગતું હતું ફોર હર. ફાઇનલી સી રીચ્ડ હિલટોપ, છેલ્લે હવે એ હિલટોપ પહોંચી ગઈ. વેર ધ બિગ યેલો સન વોઝ રેઝિંગ ઓન ધ હોરિઝોન. ઓકે, ત્યાં કને એને યેલો સન એટલે હિલમાંથી ઉગે સન ઉગે એવું એને દેખાવા લાગ્યું. તો અહીંયા આવશે હોરિઝોન. ઓકે, નેક્સ્ટ છે વોકેબ્યુલરી 2. ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ. ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ ઇફ વાઝ નેસેસરી. હવે અહીંયા છે વર્ડ્સ છે. પેલું છે બિગેન અ વિલિયન, ધ હીરો, ફાઇટ. તો આમાં આવશે ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન. સોરી, આ વિલન છે. ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બિગેન. ઓકે, તો આમાં આમ લખવાનું ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બિગન. 2 નંબર ભગતસિંહ ફાઇટ ઇન્ડિયા ફ્રીડમ. તો આમાં સેન્ટેન્સ બનાવવાનું છે ભગતસિંહ લીડ ધ ફાઇટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ. ઓકે, 3 નંબર નિરાલી ટી ટોસ્ટ સોક. નિરાલી likes to soak her toast in tea. Okay, the sun horizon evening. The sun sets in the horizon in the evening. Okay, તો આવું તમને આ કરવાનું છે. 3rd number write yes if the underlined words is properly used in the sentence. If not, correct sentence without replacing the words. હવે અહીંયા કને સેન્ટેન્સ છે એમાં રાઈટ, અગર ઇસ લાઇન રાઈટ છે તો યસ લખવાનું, રોંગ છે તો એને કરેક્ટ કરવાનું છે. ફર્સ્ટ લાઇન વેન મીરા હર્ડ અબાઉટ હર ગ્રાન્ડફાધર્સ સડન ડેથ શી વોઝ ઇન ટીયર્સ. એટલે મીરાને એવું લાગ્યું કે એના ગ્રાન્ડફાધરની ડેથ થઈ ગઈ છે તો શી વોઝ ઇન ટીયર્સ, એ એકદમ રોવા લાગી. તો યસ, આ લાઇન બરાબર છે એટલે આમાં યસ. સેકન્ડ, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ. હી વોઝ બીમિંગ વિથ જોય, એટલે એ ખુશ થવા લાગ્યો કે એ 2 સબ્જેક્ટમાં ફેલ થઈ ગયો. તો આ રોંગ છે. તો ફેલ ઇન 2 સબ્જેક્ટ છે એ લાઈન આપણે નથી લખવાની એટલે આને કટ કરી નાખવાનું ને આપણે લખવાનું છે રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ ફૂલ સ્ટોપ હી વોઝ બીમિંગ વિથ જોય. ઓકે, તો આવું કરેક્ટ કરીને લખવાનું છે. 3rd નંબર ધેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી, ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. તો આ કરેક્ટ છે એટલે આ યસ, એટલે કર્ફ્યુ લાગેલું છે સિટીમાં તો સ્ટીલનેસ એટલે એકદમ શાંતિ છે બધી જગ્યા. તો યસ, આ રાઈટ છે. નેક્સ્ટ, એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી બિગ. હવે હિલટોપથી ઉપરથી જોઈએ તો બધું એકદમ મોટું મોટું દેખાય. નો, તો આ બિગની જગ્યા, બિગને કેન્સલ કરવાનું, તો બિગની જગ્યા સ્મોલ લખી દેવાનું છે. તો એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી સ્મોલ. ઓકે, નેક્સ્ટ, આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. એટલે ફેન્ટ લાઇટ એટલે જે ઝાંકી ઝાંકી લાઇટ હોય, ઓછી લાઇટ હોય એમાંથી મને બહુ ક્લિયરલી દેખાય છે. નો, તો આમ લખવાનું આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. કુડની પાછળ નોટ લગાવવાનું, આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ એટલે મને કાંઈક દેખાતું નથી ફેન્ટ લાઇટમાં એટલે ઓછી લાઇટમાં. ઓકે, નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્શન. અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. હવે અહીંયા સેન્ટેન્સ છે એને કરેક્ટ પ્રોપર ઓર્ડરમાં લખવાનું છે. તો ફર્સ્ટ નંબરમાં આપણે લખશું અબુ ખાન ફેડ ચાંદની વિથ ગ્રેટ લવ એન્ડ કેર. અબુ ખાન એને બહુ પ્યારથી રાખતો તો. સેકન્ડમાં લખશું ચાંદની સ્ટાર્ટેડ લવિંગ હિલ્સ. ચાંદનીને હવે ત્યાં હિલ્સ ઉપર જવાનું એકદમ
અટ્રેક્શન થયું. 3rd નંબર, ચાંદની ટ્રાઈડ ટુ રન ટુ ધ હિલ વન્સ બટ કુડન્ટ. એકવાર એ દોડવા લાગી પરી જઈ ન શકી. 4 નંબર, અબુ ખાન શોટ ચાંદનીઝ ઇન એ સ્મોલ હટ. અબુ ખાન એને હટમાં બંધ કરી નાખ્યો. 5 નંબર, ચાંદનીઝ લેફ્ટ અબુ ખાન સ્મોલ હટ એન્ડ રન અવે ટુવર્ડ્સ ધ હિલ. સ્મોલ હટને એ મૂકીને હિલની બાજુ દોડવા લાગી. 6 નંબર, ચાંદની સો ધ વુલ્ફ અપ્રોચિંગ હર. ત્યાં કને એક વુલ્ફ એને જોયો. 7 નંબર, ધ વુલ્ફ એન્ડ ચાંદની ફોટ થ્રો આઉટ ધ નાઇટ. આખી રાત ચાંદનીને વુલ્ફ લડવા લાગ્યા. ધ વુલ્ફ અટ્રેક ચાંદની એન્ડ કિલ્ડ હર. વુલ્ફ એને એટેક કર્યો ને ચાંદનીને મારી નાખી. ઓકે, તો તમને આ 1 to 8 નંબર ફિલ કરવાના છે. ઓકે, તો તમે આટલું જે કર્યું હમણાં તમે નોટબુકમાં પણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.